વિડીયોની શરૂઆત કરશું। આજે ગુજરાતીમાં આજે છે 22 જાન્યુઆરી। આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે। તો આજે આખો દેશ આનંદ અને ઉત્સાહમાં ઝૂમી રહ્યો છે। જેમાં એક અમારું નાનકડું વેળાવર ગામ છે, જેમાં પણ વિજય ઉત્સવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજક છે હિન્દુ યુવા સંગઠન, તિકમરાઈ મંદિર, બાપા સીતારામ, અખંડ હરિનામ, શિક્ષબંધુ સત્સંગ મંડળ, અંગ કીર્તન મંદિર, પ્રેમ પરિવાર ભાલકા એવા મંડળો છે જે આયોજન કર્યું છે આજે વિજય ઉત્સવ શોભાયાત્રાનું। તો આજે અમે પણ એમાં જવાના છે। ટ્રેનની શરૂઆત 2:30 વાગે રિંગ રોડ ટાવર બાજુથી શરૂ થશે અને બંદર ગેટ બાપા સીતારામે પૂર્ણ થશે। તો હમણાં તો વાગ્યા છે 9। તો આજે અમારા ઘરની નીચે પણ પ્રસાદીનું આયોજન કર્યું છે અમારા ગ્રુપે। તો અમે પણ આજે શીરો એવું પ્રસાદીમાં વેચશું। તો જઈએ નીચે અને બધા ભાઈઓને હેલ્પ કરીએ। બધા ભાઈઓ નીચે આવી ગયા છે, તો અમે પણ ત્યાં શીરો નીચે બનાવશું। મારા દાદીમા બનાવશે, તો અમે નીચે જઈએ અને દાદીમાને હેલ્પ કરીએ આજે શીરો બનાવવામાં, અને બનાવી અને બધાને વેચશું પ્રસાદી તરીકે। અને 2:30 વાગે અમે નીકળશું વિજય ઉત્સવ શોભાયાત્રામાં। અને અમારા વેરાવર ગામમાં કેટલું બધું સંગાળેલું છે જે પણ તમને અમે દેખાડશું। નીચે આવ્યો તો ભાઈઓએ પહેલા મને કાજુ બદામ કાપવા બેસાડી દીધો। આ છે મારી દાદીમા જે બનાવશે આજે શીરો। હવે જઈએ તિકમરાઈ મંદિરે, થોડો શીરો ધળી અને પછી પ્રસાદી વેચવાનું શરૂ કરી દઈશું। તિકમરાઈ મંદિરે આવ્યા તો અહીંયા આરતી ચાલુ હતી, તો અમે આરતીમાં ઊભી ગયા છે। હવે અહીંથી અમે પ્રસાદી ધળી અને પછી આરતી લઈને જાશું। હમણાં ઘરેથી ફોન આવ્યો કે વાટકા પૂરા થઈ ગયા છે, તો અમે વાટકા લેવા આવ્યા। પછી અમે ઘરે આવ્યા, પ્રસાદી આપવાનું ચાલુ થઈ ગયું। અમે પણ થોડીક પ્રસાદી લઈ લઈએ। આ ચિંતા ના કરો, રાખો કાજુ શીરો પ્રસાદીમાં વેચી નાખ્યો છે અને હવે પાછા અમે આવીએ છીએ ઉપર તૈયાર થવા। હમણાં વાગ્યા છે 2, તો પાછા કપડાં બપડા ચેન્જ કરી અને જાશું તાક 2:30 વાગી જશે। એટલે બધા ભાઈઓ પણ ગયા છે પોતપોતાના ઘેરે કપડાં ચેન્જ કરવા, અને હવે નીકળશું હવે સીધા અમે વિજય ઉત્સવ શોભાયાત્રામાં। અહીંયાથી બધી ચાલીને જશું અને ત્યાં જોઈન થઈ જશું। પણ હવે ફટાફટ ફ્રેશ થઈ જાઉં અને બધા ભાઈઓ ભેગા થઈને જઈએ। ચલો, તો બધા તૈયાર થઈ ગયા છે, તો હું પણ નીચે જાઉં અને બધી ભાઈઓને ભેગા કરી અને જઈએ। તો અમે બધા ભાઈઓ નીકળી ગયા છે, કેમ કે અમે ગાડી લઈને જઈએ, કેમ કે અમારી સાથે મુકેશ પણ છે। તો મુકેશને એક જગા પર બેસાડી દેશું અને અમે જશું યાત્રામાં। અને જુઓ, તમારી જ્યાં સુધી નજર જશે ત્યાં ભગવા રંગ જ તમને દેખાશે। આટલું બધું સંગાળેલું છે વેરાવળમાં। રામ ભગવાન અમારે વિજય ઉત્સવ યાત્રા નીકળી ગઈ છે, તો અમે એમાં સાથે જોઈન થઈ જાય। અને પબ્લિક તો જુઓ કેટલી પબ્લિક છે। અને આ જો આ બિલ્ડિંગની બહાર કૂતરો જોવે છે યાત્રા છે। એક બિલ્ડિંગમાં રુદ્રાક્ષ બિલ્ડિંગની ઉપરથી અમે થોડોક વિડીયો ઉતારવા માટે આવ્યા છે કે કેવો નજારો છે ટાવર ચોક પાસે। આખું ભગવા રંગનું રસ્તો છવાયેલો છે। તો તમે ઉપરથી વ્યૂ જોયો તો કેવો સુંદર ભગવા રંગ જેવો વ્યૂ આખો રોડ થઈ ગયો છે। તો હવે જઈએ નીચે, બધી ભાઈઓ સાથે ભેગા થઈ અને જઈએ
વિજય યાત્રામાં ચલો પૂરું વેરાવળ આ જ વિજય યાત્રામાં જ જઈ રહ્યું છે. અમે આ બિલ્ડિંગની માથે ચડ્યા હતા. જો કેવી પબ્લિક છે. તો આ ભગવાન રામ બનેલા છે તે મારા મિત્ર છે. ડોક્ટર ઈશ્વરભાઈ સોનેરી આપનું હાર્દિક સ્વાગત કરે છે. આ બાજુ શરબત મળે છે અને આ બાજુ ચેવડો મળે છે. અહીંયાથી વિજય યાત્રા પૂરી થાય છે. હવે જઈએ છીએ અમે મુકેશ પાસ, જ્યાં અમે ગાડી પાર્ક કરી હતી ત્યાં. પહોંચી ગયા. હવે મુકેશને લઈને સીધા ઘરે જશું. હા મુકેશભાઈ, થાકી ગયો તમે? હા હિરેનભાઈ, રાતના પણ ચશ્મા પહેર્યા. તો ભાઈઓએ ડિસાઈડ કર્યું કે ચાલો ને થોડીક ચોપાટી આટો મારતા જઈએ. તો ટાવર પરથી ચોપાટી આટો મારવા જઈએ છીએ. ટાવર કેટલું સુંદર દેખાય છે. અમે આવી ગયા છે વેરાવળની ચોપાટી ઉપર. અહીંયા સાંજના સમયે આકાશ બહુ જ સુંદર દેખાય છે અને દરિયા કિનારે સૂરજની હલકી હલકી. તો અહીંયા પહેલાં ગાડીનું પાર્કિંગ કરીએ અને ફિર પછી આગળ જઈએ. થોડી વાર બેસીને પછી અમે ઘરે જવા માટે નીકળી ગયા. અને ઘરે જવા માટે નીકળવામાં રસ્તામાં એટલી પબ્લિક મળતી હતી, બહુ જ પબ્લિક મળતી હતી સૌના ઘેરે જવા માટે. અને રાતના સમયે જો લાઇટિંગ છે બહુ જ સુંદર દેખાય છે વેરાવળમાં. હેલો દોસ્તો, તો હવે રાતના 8 વાગી ગયા છે. અમે હમણાં જ વિજય ઉત્સવ શોભાયાત્રામાંથી આવ્યા. બધી ભાઈઓ સૌના ઘેરે ગયા અને હું પણ મારા ઘરે આવ્યો. અને આ શોભાયાત્રા એવી મોટી જબરદસ્ત હતી કેમ કે
એટલી પબ્લિક મેં આજ કે પહેલા એવી જોઈ જ નથી. એટલી પબ્લિક હતી અને હરેક રોડ ઉપર ભગવા રંગમાં ખા રસ્તામાં કેસરીયો રંગ ફેલાયેલો હતો. એટલી પબ્લિક હતી આજે, બહુ મજા આવી ગઈ. અને ડીજેમાં જો ડાન્સ કર્યો છે બધા ભાઈઓએ, ખૂબ ડાન્સ કર્યો છે અને બહુ મોજ પડી ગઈ છે આજે. અને રસ્તામાં કેટલો પ્રસાદ મળતો હતો, કોઈ શરબત, કોઈ બુંદી ગાંઠિયા, કોઈ શીરો, કોઈ લાપસી, એવું ઘણું બધું વેચાતું હતું. તો અમે પણ પેટ ભરીને બધી પ્રસાદી લીધી, થોડી બધામાંથી લીધી તો અમારું પેટ ભરાઈ ગયું. અને બંદર ગેટ પાસે બાપા સીતારામ પાસે આ વિજય ઉત્સવ શોભાયાત્રાનું પૂરી થઈ અને અમે અમારા ઘેરે આવ્યા. તો હવે વિડીયો પૂરો કરશું. તો હું વિડીયો એન્ડ કરતો હતો ને 11:15 મારા ઘરની ગલીમાં ડીજે વાગતું હતું અને હિન્દુ ભાઈઓ હજે પણ નાચતા હતા, થાકતા જ નથી, કેટલુંક નાચે છે. બધા હિન્દુ ભાઈઓને આનંદ તો છે કે 500 વર્ષ પછી જો આ રામ મંદિરનો નિકાલ આવ્યો હોય તો બધાને બહુ જ હરખ છે. પણ આ વેરાવળવાળો તો અલગ જ છે, કેટલુંક નાચે છે, હજી પણ નથી ઘરે જતા. હોપ કરું છું કે તમને આ વિડીયોમાં મજા આવી હશે અને મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો બધા ભાઈઓ બહેનોને જય સિયારામ.